નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટ પ્યુન ભરતી પરીક્ષા 2023નું પેપર સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે, ઓછું આવવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો તમારો જવાબ આવશે દુઃખ થવું. પ્રશ્ન નંબર 2 છે, શ્રુતિ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. જવાબ છે વેદ. પ્રશ્ન નંબર 3 છે, ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ. જવાબ છે વાસવ. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા એટલે શું? જવાબ છે મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું. પ્રશ્ન નંબર 5 છે, મંદનો નજીકનો સમાનાર્થી શબ્દ. મંદ એટલે ધીમું, બરાબર છે. પ્રશ્ન નંબર 6 છે, લ્યો લાલો અને ભરે હરદા કહેવતનો સાચો અર્થ લખો. તો તમારો જવાબ આવશે, એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને સજા ભોગવવી પડે. પ્રશ્ન નંબર 7 છે, એક કાંકરે બે પક્ષી મારવા. આ કહેવતનો અર્થ જણાવો. તો મિત્રો, એક પ્રયાસે બે કાર્યો કરવા એટલે બે કાર્યો સિદ્ધ થાય, તેને એક કાંકરે બે પક્ષી મારવા બરાબર કહેવાય. બરાબર. પ્રશ્ન નંબર 8 છે, અનુગામીનો વિરોધાર્થી શું આવે? તો અનુગામી એટલે પૂર્વગામી. બરાબર. પ્રશ્ન નંબર 9, ખાલી જગ્યા એ અપેક્ષિત ઇચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતું આવેગ છે. તમારો જવાબ આવશે હતાશા. કેમ કે તમારે કોઈ કામ કરવું છે અને જ્યારે થતું નથી ત્યારે તમને હતાશા થાય છે. બરાબર છે. માથે ઝાડ ઉગવાનો અર્થ શું છે? તો બહુ દુઃખ પડે એટલે આપણે લોકોને કહીએ છીએ કે માથે ઝાડ ઉગ્યા છે એમ. પ્રશ્ન નંબર 11 છે, નાકની દાંડી સામે આંખો રાખવી. તો નીચેનામાંથી જવાબ શું છે? પ્રામાણિક રહેવું. બરાબર. પ્રશ્ન નંબર 12, ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો મિત્રો, એમાં જવાબ આવશે સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન નંબર 13 છે, કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? તો દરેક મિત્રોને ખબર જ હશે કે ખેડા સત્યાગ્રહ છે આપણા ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ છે. પ્રશ્ન નંબર 14 છે, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો અમરકંટકમાં. બરાબર. ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલ છે? તો તાપી નદી પર. પ્રશ્ન નંબર 16, સીએનજીમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? તો તેમાં મિથેન વાયુ વધારે પડતો હોય છે. પ્રશ્ન નંબર 17, ચિકનગુનિયા શાનાથી થાય છે? તો મચ્છરોથી. બરાબર. 18મો પ્રશ્ન, અનુસૂચિત જનજાતિનો દરજ્જો તેના સાથે નીચેનામાંથી શું આવશે? તો તેનો જવાબ આવશે ધર્મ સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. બરાબર. 19મો પ્રશ્ન છે, ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળા પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે? આમાં જવાબ આવશે અરવલ્લી. બરાબર. પ્રશ્ન નંબર 20 છે, નીચેના જોડકાઓ જોડો. તો તાનારીરી એટલે વડનગર. બરાબર. રણોત્સવ તો કચ્છમાં થાય છે. બરાબર. વસંતોત્સવ તો એ થાય છે ગાંધીનગરમાં. અને પતંગોત્સવ તો તમે જાણો છો અમદાવાદમાં પ્રિય. બરાબર. પ્રશ્ન નંબર 21 છે, વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ હોય તો જળજથ્થાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી એમેઝોન કયા ખંડ સાથે સંકળાયેલી છે? તો આમાં તમારો દક્ષિણ અમેરિકા જવાબ આવશે. બરાબર. પ્રશ્ન નંબર 22, ગુજરાતમાં સામાજિક સુધારાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે દુર્ગારામ મહેતા. ગુજરાતના રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાકનો મુલક કહેવાય છે? ચરોતર. પ્રશ્ન નંબર 24, ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે? તો જવાબ આવશે કાનમ. વેદો તરફ પાછા વળો એવું સૂત્ર કોણે આપ્યું હતું? તો મિત્રો, તેમાં જવાબ આવશે દયાનંદ સરસ્વતી. ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું છે? તો રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. બરાબર. ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્થતા કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો તે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે. બરાબર. પ્રશ્ન નંબર 28, ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોશ ભગવદ્ ગોમંડલ ખાલી જગ્યા રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો? તો તે ગોંડલ આવશે. બરાબર. 29મો પ્રશ્ન, નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે? મહર્ષિસિંહ જૈન મંદિર અમદાવાદમાં છે. બરાબર. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકામાં આવેલું છે અને સૂર્ય મંદિર મોઢેરામાં. અંબાજી મંદિર હિંમતનગરમાં નહીં આવે, એ આવશે બનાસકાંઠામાં. બરાબર. આગળનો પ્રશ્ન, બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો રાજસ્થાનમાં.
31મો પ્રશ્ન, વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલું કેપ્સ્યુલ આકારનું પ્રાચીન સ્ટ્રક્ચર કયા ધર્મ સાથે સંબંધિત છે? તો તે બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત હોય તેવું મનાય છે. બરાબર. 32મો પ્રશ્ન, ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે? તો રાજા રામમોહન રાય. 33મો પ્રશ્ન, મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે? તો પિરોટન. 34માં, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં નિર્મિત મશીન પર ચંદ્રયાન 3ના સ્પેર પાર્ટ બનશે? તો તે જામનગરમાં. બાયોગેસમાં મુખ્યત્વે ખાલી જગ્યા સમાવિષ્ટ હોય છે, તો તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન હોય છે. બરાબર, વધુ પડતું મિથેન હોય છે. પ્રશ્ન નંબર 36, કીમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? તો તે જવાબ આવશે કેન્સર. દેશમાં કેસરના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે જમ્મુ કાશ્મીર. બરાબર. 38મો પ્રશ્ન, જંક ઈમેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ સ્પેમ છે. બરાબર. પ્રશ્ન નંબર 39, સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય છે? હિલિયોપેથી. બરાબર. પ્રશ્ન નંબર 40, નીચેનામાંથી કયા મહાનુભાવ દક્ષિણ આફ્રિકાના વતની અને બ્લેક ગાંધી તરીકે જાણીતા છે? તો તમારો જવાબ આવશે નેલ્સન મંડેલા. પ્રશ્ન નંબર 41, ગુજરાતમાં આવેલ નેશનલ પાર્ક અને અભયારણ્ય અને તેના સંબંધિત જિલ્લાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે? તો નીચે તમે જોઈ લેજો. જાંબુઘોડા સેન્ચુરી પંચમહાલમાં છે, હિંગોળગઢ રાજસ્થાનમાં આવેલું છે, અને ખીજડીયા જામનગરમાં. સુલપાણેશ્વર સેન્ચુરી વલસાડમાં નહીં આવે, એ આવશે છોટાઉદેપુરમાં. બરાબર. 42મો પ્રશ્ન, કચ્છના નાના રણમાં આવેલા ઝુંઝુવાડાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો તે સિદ્ધરાજ જયસિંહે. બરાબર. ગુજરાતી સાહિત્યના હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ. બરાબર. ગુજરાતમાં જિલ્લાના પોલીસ વડાને કયા નામે સંબોધવામાં આવે છે? તો અહીંયા ડીએસપી આવશે. બરાબર. હવે આ ગણિતના પ્રશ્નો આવે છે તેમાં હું તમને ગણાવીશ નહીં, પણ તમને જવાબ કહી દઉં. તમે જાતે આ પ્રશ્નના જવાબ ઘરે સોલ્વ કરજો. આ પેપર માત્ર સોલ્યુશન માત્ર તમને એટલા માટે હું આપું છું કે તમને ખબર પડે કે કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર છે, એટલા માટે. ચલો, પ્રશ્ન નંબર 45 છે, 9 થી 99 સુધીમાં સરવાળો કરવામાં કેટલો સરવાળો થાય છે? તો જવાબ આવશે 540. અને 46મો પ્રશ્ન છે, જો તારીખ 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો તારીખ 23 માર્ચ 2016ના રોજ કયો વાર હોય? બુધવાર છે. બરાબર. પ્રશ્ન નંબર 47, 16, 56 અને 32 અને આગળ હવે કયું આવશે? તો તમે મિત્રો અહીંયા જોઈ શકો 16ના ડબલ 32 થયા છે એક છોડીને, 56ના ડબલ 112 થાય, એટલે જવાબ ત્યાં 112 આવશે. 48મો પ્રશ્ન છે, દિનેશ 5 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ચાલે છે, તે પછી તે પોતાની જમણી બાજુ વળી 10 કિમી ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફ વળી 5 કિમી ચાલે છે, તો પછી તે પૂર્વ તરફ 10 કિમી ચાલે છે, તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? તો મિત્રો તમે આ જોઈ લેજો, જવાબ આવશે દક્ષિણ. બરાબર. પ્રશ્ન નંબર 49, પી ક્યુનો ભાઈ છે, આર ક્યુની માતા છે. બરાબર. પી એ ક્યુનો ભાઈ છે અને આર ક્યુની માતા છે. એસ આરના પતિ છે, તો ટી એસની માતા છે, તો પીનો ટી સાથેનો સંબંધ શું થાય? તો તે પૌત્ર થાય. બરાબર છે. તમે જોઈ લેજો, તમને આવડશે જ, તે સહેલો જ છે. મારે અહીંયા ગણતરી થાય એમ નથી ને તમને હું કરે બતાવે. બરાબર. 50મો પ્રશ્ન, જો એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે, તો તે હરોળમાં મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો હશે? બરાબર. આ 41 અને 15નો સરવાળો કરો, વચ્ચે જે જવાબ આવશે એ તમારો 28. બરાબર. 56 લગભગ સરવાળો થશે અને વચ્ચે 28 શબ્દ આવે છે, એટલે 28મો જવાબ આવશે. એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમના 4 દીકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દીકરાને 3 દીકરા અને 1 દીકરી હોય તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો. તેમાં 17 આવશે. તો મિત્રો તમને આ ગણિતના પ્રશ્નોને સોલ્યુશન જોઈતું હોય તો મને કમેન્ટ કરજો, હું તમને એક અલગથી વિડીયો બનાવીને કરી આપીશ. બરાબર છે. પ્રશ્ન નંબર 52, ધારો કે આજે શુક્રવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવશે? ગુરુવાર આવશે. નીચેની એક શ્રેણી આપી છે, તેનો જવાબ 19 આવે છે. હવે આ 54મો પ્રશ્ન છે, દિલ્હીનો બરાબર 73541 છે અને કોલકાતા બરાબર 82589662 છે, તો કેલિકેટ બરાબર કેટલા થાય? તો મિત્રો અહીંયા જે તે શબ્દનો એક આંકડો આપેલો છે. ધારો કે જો અહીંયા સી માટે 8 છે, તો સી માટે 8 છે. બરાબર. કલકત્તામાં જોઈ લો તમે, એ રીતે તમે સેટ કરશો એટલે આવી જશે. પછી અહીંયા લિંક અને ક્લિંક અર્થ હોય તો પિંકનો શું અર્થ? પ્રશ્ન નંબર 56 છે, જો અમદાવાદ બરાબર આ કોડ થતો હોય તો બરોડા બરાબર શું કોડ થાય? તો અહીંયા જવાબ CBSPEB આવશે. બરાબર.
પ્રશ્ન નંબર 57 છે 40 બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે તો તે ડાબી બાજુથી કયા ક્રમે હશે? તો મિત્રો આમાં જવાબ આવશે 57માં. આગળનો પ્રશ્ન 7 + 8 + 9 બરાબર છે -10 બરાબર કેટલા થાય? તો અહીંયા પહેલાં સરવાળો કરી દેવાનો અને પછી 10 ઓછા કરી દેવાના. 3નો સરવાળો 24 છે, એમાં 10 ઓછા થાય તો 14 થઈ જાય. પ્રશ્ન નંબર 59 29 × 16 બરાબર કેટલા થાય? તો અહીંયા મિત્રો તમારે પાછળના બે અંકોનો એકમના અંકોનો ગુણાકાર ખાલી કરશો તો તમને મળી જશે સીધો જવાબ. તો 9 × 54 થાય, 54માં છેલ્લે 4 આવે, તો અહીંયા 4 વાળો છેલ્લે એક જ ઓપ્શન છે, તમારો જવાબ 464. પ્રશ્ન નંબર 60 છે પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી છે? તો તમે બધા જાણો જ છો કે ધ્યાનચંદજી હતા જે હોકીના જાદુગર હતા, બરાબર? જવાબ હોકી આવશે. 61મો પ્રશ્ન છે સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યા હતા? તો તેમાં જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝ. આમાંથી કોણ જુદું પડે છે? તો સેન્ટર ફોરવર્ડ, પેનલ્ટી, ગોલકીપર અને વિકેટ કીપર. વિકેટ કીપર એ ક્રિકેટમાં આવે, બીજા બધા કોઈ એક સ્પોર્ટમાં આવતા હશે, બરાબર છે? એટલે વિકેટ કીપર અલગ પડે છે. ક્રિકેટમાં નીચેના કોઈ શબ્દો બીજા ઉપયોગમાં આવતા નથી. પ્રશ્ન નંબર 63 છે ઈરાની કપ કઈ રમત સાથે સંબંધિત છે? તો ક્રિકેટ સાથે, બરાબર. રાજ્યવર્ધનસિંહ રાઠોડ કઈ રમત સાથે સંબંધિત છે? તો એ નિશાનેબાજી એટલે કે રાઇફલ શૂટિંગમાં પ્રખ્યાત છે, બરાબર. કઈ રમત ઘોડા પર બેસીને રમાય છે? તો પોલો આવશે. ગ્રાન્ડ માસ્ટર તો ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે? તો શતરંજમાં, બરાબર, ચેસમાં. 67મો પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5મી જૂન આવશે. 2024માં સમર ઓલિમ્પિક કયા દેશમાં યોજાશે? તો એ છે ફ્રાન્સમાં. કયા પ્રથમ ભારતીય ખેલાડીએ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની રમતમાં મેડલ જીતેલ છે? સાયના નેહવાલ. ડુરાન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ફૂટબોલ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? બધા જાણો જ છો આપણે, અમદાવાદ. T20 વિશ્વકપ જીતનાર પ્રથમ દેશ ભારત. ટાઈગર વુડ કઈ રમત સાથે સંકળાયેલો છે? ગોલ્ફ. સૌથી નાની વયે ભારત રત્ન મેળવનાર ક્રિકેટર સચિન તેંડુલકર. ભારતની રાષ્ટ્રીય રમત હોકી. ભારતમાં રમતવીરને રમત માટે અપાતો સર્વોચ્ચ એવોર્ડ ખેલ રત્ન એવોર્ડ. પ્રસિદ્ધ ક્રિકેટર જેની સાથે અભિનેત્રી અનુષ્કા શર્માએ લગ્ન કરેલ છે? અરે યાર, વિરાટ કોહલી છે, બરાબર. ગ્રાન્ડ સ્લેમ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો સ્લેમ. 79મો પ્રશ્ન છે ઈરડા કયા ક્ષેત્રના નિયંત્રણ તરીકે કામ કરે છે? તો તે વીમામાં આવે છે, બરાબર. રાંધણ ગેસનું શેનું મિશ્રણ છે? તો બ્યુટેન અને પ્રોપેન વાયુનું મિશ્રણ છે. 81મો પ્રશ્ન છે કયા કાર્યક્રમો દ્વારા કન્યા કેળવણીના જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા છે? તો ગુણોત્સવ, સપ્તધારા, રાઇટ ટુ એજ્યુકેશન, આ બધા જ આવશે એમાં, બરાબર. તાજેતરમાં ભારતની સૌપ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ મોબાઈલ એપ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી? તો તે ઉત્તરાખંડમાં આવશે. H1N1 વાયરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે? તો તે સ્વાઇન ફ્લૂ થયો હતો જે પહેલાં આવ્યો હતો આ રોગ, એના માટે H1N1 વાયરસ જવાબદાર હતો, બરાબર. ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તે ડીસામાં આવેલું છે. ખાલી જગ્યાએ નેટવર્ક સુરક્ષા પ્રણાલી છે કે જે પૂર્વ નિર્ધારિત સલામતી નિયમોના આધારે ઇનકમિંગ અને આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિકના નિયંત્રણની દેખરેખ રાખે છે. તો આ ફાયરવોલ આવે છે તે એના માટે જવાબદાર છે, બરાબર. 26 નવેમ્બરનો દિવસ બંધારણ દિવસ. ભારત સરકારના કાનૂની અને ન્યાય મંત્રાલયે ઘર આંગણે ન્યાય આપવા કયું અભિયાન લોન્ચ કર્યું? એક પહેલ. તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલિટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? મિત્રો આમાં જવાબ આવશે અમદાવાદમાં, બરાબર. વિદ્યુત ઉપકરણ માટે આજકાલ જાણીતો એલઈડીનું શબ્દનું પૂર્ણ નામ શું છે? તો લાઇટ એમિટિંગ ડાયોડ આવશે. હાલમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે તે સમયના તો માનનીય ન્યાયાધીશ શ્રી ડીવાય ચંદ્રચૂડ સાહેબ હતા, બરાબર. ચંદ્રચૂડ સાહેબ, સોરી. 91મો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર તો તે સમયે શંકરભાઈ ચૌધરી હતા, બરાબર. 92મો પ્રશ્ન છે હાલના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે. ભારતીય સરહદની રક્ષા કરનાર BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ હાલમાં ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ. ભારતની સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ કલકત્તા.
મુંબઈ અને દિલ્હીને જોડનાર હાઈવે પ્રોજેક્ટનું નામ DMCI. ભારતની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમલમાં મૂકવા કઈ ભારતીય કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે? NHSRCL. બરાબર. સર્જિકલ સ્ટ્રાઇક આધારિત ફિલ્મનું નામ ઉરી હતું. બરાબર, જેમાં વિકી કૌશલ સાહેબે મેન લીડ રોલ કર્યો હતો. બરાબર. અમદાવાદના વતની એવા બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક કલાકાર દર્શન રાવલ. તાજેતરમાં ગુજરાતમાં વિનાશ નોતરનાર વાવાઝોડાનું નામ બિપરજોય હતું. તો મિત્રો, આ રીતે ગુજરાત હાઈકોર્ટ પ્યુન 2023નું પેપર હતું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. બરાબર. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. આભાર.